स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री गुरुभ्यो नमः। गजाननं भूत गणाधिसेविता कपित्थजम्बो फलचारुभक्षण उमासुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पद मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा वंशी विभूषितकरा नवनीरदामा पीताम्बरा धरुणबे बफलान्धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने।
વાગર્થાવિવ સંવૃક્તો વાગર્થા પ્રીતિપતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની રુસમાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય મનોજવમ મારુતતુલ્યવેગા જીતેન્દ્રિયં દેવતા વરિષ્ઠ વાતાત્મજં વા નરયુથમુખ્ય શ્રીરામદૂત શરણં પ્રપદ્યે શ્રીરામદૂત શરણં પ્રપદ્યે બોલો ભાગવત ભગવાન કી જય. કથાના ક્રમાનુસાર બે ઘડી ભગવત નામ સ્મરણ કરી આજની પાવનકારી કથામાં પ્રવેશ કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ
કથાના ચિત્રના નિયમ અનુસાર ક્રમાનુસાર દામોદર સ્તોત્રનો પાઠ કરી પાવનકારી અને મંગલકારી કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या मोरारिपादार्पित चित्तवृत्ते. तदियादिकं मो भवसादवोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गो भवतु कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोग. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मारथा. निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्. देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. जिह्वे रसग्ने मधुर प्रियात्वे सत्यं हितं त्वां परमं वदामि. आवरणयेथः मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति. त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते. वक्तव्यमेकं मधुरं शुभक्या गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे
સહજે ગોલોક સંચરે બોલ દ્વારિકાધીશ કી જય સુખદેવજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય ઉમૈયા માત કી જય गंगा मैया की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय महाकालेश्वर महादेव की जय सत्य सनातन वैदिक हिंदू धर्म की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ભગવાનની એ પાવનકારી કથામાં અત્યાર સુધી આપણે ભગવાનની બાળ લીલા, લલિત લીલા, ભગવાને કરેલા અનેક ઉત્પાત, ભગવાને એમની મસ્તી અને તોફાનથી પરેશાન થયેલી ગોપીઓ, અને ભગવાનની હાથે વધ થઈ અને જે જે અસુરનો ઉદ્ધાર થયો એ સર્વની કથા આપણે આજે સવારના છત્રમાં શ્રવણ કરી. એક પછી એક જ્યારે આપદા આવવા લાગી, એક પછી એક અસુરને ભગવાને મુક્તિ આપી એમનો ઉદ્ધાર કર્યો છે. વ્રજમાં શાંતિ જળવાય, વ્રજ પર પરમેશ્વરની કૃપાની પ્રાપ્તિ થાય. ભગવાન ઇન્દ્રદેવની કૃપા થાય એના માટે નંદ બાબા અને ગોપગણો એ યજ્ઞનું આયોજન કરવા માટે યજ્ઞશાળા આદિનું નિર્માણ કરે છે. અને બાલકૃષ્ણ એ પોતાના પિતા નંદ બાબાને પ્રશ્ન કરે છે કે આપ આ કાર્ય શેના માટે કરો છો અને કયા દેવને પ્રસન્ન કરવા માટે થઈ કરો છો? નંદ બાબાએ કહ્યું કે આપણા પર ઇન્દ્રદેવની કૃપા હોય તો આપણા આ પ્રાંતમાં અમીવૃષ્ટિ થાય અને ગાયોને જે પ્રધાન પદાર્થ હોય તો એ છે લીલું ઘાસ. તો એ વરસાદનો બુંદ પૃથ્વીને સ્પર્શ થાય તો આ ક્ષેત્રમાં અન્નનું ઉત્પાદન થાય, લીલું ઘાસ ઉગે, જેથી આપણું નિર્વાહ ચાલે. એટલે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે થઈ અને યજ્ઞનું આયોજન કરીએ છીએ. નંદ બાબાના વચન સાંભળી કૃષ્ણચંદ્ર પરમાત્માએ કહ્યું કે વાત તમારી સાચી, પરંતુ આપણે નિત્ય જેના પર આપણી ગાયો વાછરડા લઈને જઈએ છીએ, જેના પરથી આપણને અનેક ઔષધિ આદિ મળે છે, અને
આપણા ક્ષેત્રમાં જો એ ન હોય તો આપણું આ ક્ષેત્રનું જે મૂલ્ય છે એ ઘટી જાય. આપણે ઇન્દ્રની પૂજા કરીએ એના કરતા ગોવર્ધનની પૂજા કરીએ તો નંદ બાબા કહે છે કે ના, વર્ષોથી આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરીએ છીએ. ભગવાન કૃષ્ણ એમની કાલી ગયેલી ભાષામાં નંદ બાબાને કહે છે કે વાત આપની સાચી, પરંતુ જે વૃષ્ટિ લાવી એ તો ઇન્દ્રનું કર્તવ્ય છે, અને કર્તવ્ય માટે કોઈને પ્રસન્ન કરવાના ન હોય. કૃષ્ણચંદ્ર પરમાત્મા કહે છે કે આપ મારું માનો, આપણે ગોવર્ધનની પૂજા કરીએ, આ વર્ષે ઇન્દ્રની પૂજા નથી કરવી. કારણ કે વરસાદ લાવવો એ ઇન્દ્રનું કાર્ય છે. ઘરની અંદર કાર્ય વહેંચેલા હોય ને, કે પુરુષોએ કમાવાનું, બહેનોએ ઘર ચલાવવાનું. જે એમનું નિયત કાર્ય છે એને માટે થઈ, પ્રસન્ન કરવા માટે થઈ કઈ વિશેષ કાર્ય કરવાની જરૂર નથી. એ એમનું કર્તવ્ય છે. જો પુરુષ કમાય નહીં તો ઘરમાં અન્ન આદિ આવે નહીં, અને જો સ્ત્રીઓ પોતાની કુશળતાથી ઘર ચલાવે નહીં તો ઘરની પણ ખંડેર થઈ જાય. આપણે તો મકાન બનાવીએ છીએ ને એ મકાનને ઘર બનાવે છે આ બહેનો. જે એમનું નિયત કર્તવ્ય છે, સાજા હોય માંદા હોય, એમનું નિયત કર્તવ્યનું પાલન કરે છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા નંદ બાબા સહિત દરેક ગોપગણોને કહે છે કે એ ઇન્દ્રનું કર્તવ્ય છે, એમાં આપણે એને પ્રસન્ન કરવા યજ્ઞ કરવાની જરૂર નથી. એ અવશ્ય આપણા ચિત્રમાં વૃષ્ટિ કરાવશે. આપણે ગોવર્ધનની પૂજા કરીએ. દરેક વ્રજજનો એ ગોવર્ધનની પૂજા કરવા માટે સજ્જ થયા. નંદ બાબા, લાલાજી અને સર્વ ગ્રામજનો ગોવર્ધનની પાસે જઈ ગોવર્ધનની પૂજા કરે છે, એની પરિક્રમા કરે છે, એને વંદન કરે છે કે આપે અત્યાર સુધી જે કંઈ અમને આપ્યું છે એ એક આશીર્વાદ રૂપ છે, અને આવા જ આશીર્વાદ અમારા પર છત્ર સમાન રાખજો. જ્યારે આ વાતની ખબર ઇન્દ્રને પડી કે વ્રજમાં મારો યજ્ઞ નથી થયો, મારો તિરસ્કાર કરી અને ગોવર્ધનની પૂજા કરી છે, એ સમયે ઇન્દ્ર અત્યંત ક્રોધમાં આવી અને એનો જે પ્રલય કરતો મેઘ છે, ઇત્થમ મધતાગ્નાપ્તા મેધાનિર્મુક્તવંદના નંદ ગોકુલમાશારયે પીડાયામાસુરજોર્જસા. ઇન્દ્ર અતિ ક્રોધમાં છે અને પોતાના પ્રલય કરતા મેઘને બોલાવી કહે છે કે આપ વ્રજમાં જઈ અને જ્યાં સુધી પ્રલય ન આવે ત્યાં સુધી અતિવૃષ્ટિ કરો અને એમના આદેશનું પાલન કરતા. વ્રજમાં એટલો વરસાદ પડ્યો છે કે ક્યાં નીચાણવાળી જમીન છે, ક્યાં ઊંચાણવાળી જમીન છે, કાંઈ ખબર પડતી નથી. સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. ગોપગણો, ગોપ કન્યાઓ, ગોપીઓ, ગાયો, વાછરડા સંપૂર્ણ જલમાં
પલળી રહ્યા છે, ઠંડીથી ધ્રુજી રહ્યા છે. બધા કૃષ્ણચંદ્ર પરમાત્મા પાસે આવ્યા, એમને પ્રાર્થના કરી કે આપે અમને કહ્યું ને અમે ગોવર્ધન પૂજા કરી અને ઇન્દ્રદેવ અમારા પર કોપાયમાન થયા છે, હવે આપ જ કોઈ માર્ગ બતાવો. કૃષ્ણચંદ્ર પરમાત્માએ કહ્યું કે જેને પૂજા કરી છે ને એ જ આપણને માર્ગ બતાવશે. ભગવાન વ્રજવાસીઓને લઈ અને ગોવર્ધનની પાસે આવ્યા, ગોવર્ધનને વંદન કરી પ્રાર્થના કર્યા કે આપના સાનિધ્યમાં અમને સ્થાન આપો. અને જેમ મદમસ્ત હાથી નીચે પડેલા કોઈ ફળને પોતાના સૂંઢમાં લપેટી અને ઉઠાવી લે, એટલી સાધારણ શક્તિએ ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને ટટલી આંગળી સ્પર્શ કરાવી છે. ગોવર્ધન એ ધરાથી અલગ થયો છે અને ભગવાન કૃષ્ણએ પોતાની ટટલી આંગળી પર ગોવર્ધનને ધારણ કર્યો છે. દરેક વ્રજવાસીને કહ્યું છે કે આ ગોવર્ધન રૂપી છત્રમાં તમે આવી જાઓ, આ ગોવર્ધન આપણું રક્ષણ કરશે. એટલું જ નહીં, જ્યારે ઇન્દ્રને ખબર પડી કે કૃષ્ણએ દરેકને ગોવર્ધનના નીચે આશરો આપ્યો છે, અતિ ક્રોધાયમાન થયો છે. દસે દિશાએથી મેઘના જળ, જેમ ગંગાની ધારા આકાશમાંથી થતી હોય એવી રીતે દસે દિશાએથી જળની ધારાઓ થવા લાગી. સંપૂર્ણ વૃંદાવન જળમગ્ન થયું છે. વ્રજવાસી છે વાદળના ખડભડાટની વીજળીના ચમકારાથી ડરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ દરેકને સાંત્વના આપે છે કે જ્યાં સુધી આપણે ગોવર્ધનની છાયામાં છીએ આપણા પર કોઈ પણ પ્રકારે કષ્ટ નહીં આવે. ભગવાને એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિતને કહેતા સુખદેવજી મહારાજ એમ કહે છે કે શ્રુતમ વ્યાત સુખાપેક્ષા હિત્વા ત્વૈ વ્રજો વાશિભી વિક્ષણ માળો દધા વૃદ્ધિ સપ્તાહમ ન ચાલયન પદાન. 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ ભોજન, પોતાના દેહમાં પીડા છે આદિને ભૂલી અને વ્રજવાસીનું રક્ષણ કરવા માટે થઈ અને ગોવર્ધનને પોતાના ટટલી આંગળીએ ધારણ કર્યો છે. ઇન્દ્રના જે અનુયાયીઓ જે મેઘ છે એમની પાસે જળનો સંગ્રહ ખૂટ્યો છે. ઇન્દ્રનો જે અહંકાર હતો, જે મદ હતો એ ઉતરી ગયો. જે કાળા વાદળ હતા દૂર થયા. વ્રજમાં તેજમાન સૂર્ય ઉદય થયો છે. ઇન્દ્રદેવ ધરા પર આવી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની ક્ષમા માગી પ્રાર્થના કરે છે કે હું આપનો અપરાધી છું. ભગવાન કૃષ્ણ એમને પોતાના ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવે છે અને કહે છે કે મારા દ્વારા જ આપને શક્તિ મળે છે અને આપ મારાથી વિમુખ થાવ છો. ઇન્દ્રનો જે મદ હતો એનો ભગવાને નાશ કર્યો. દરેક વ્રજજનો વ્રજમાં આનંદથી, હર્ષથી, ઉલ્લાસથી રહે છે. એવામાં એક સમયે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા વનમાં
પોતાની પ્રિય એવી વાંસળીની ધૂન જે પ્રકૃતિને મોહિત કરનારી છે, એક સુંદર વૃક્ષના મૂળમાં વિરાજમાન થયા છે. અધર પર મોરલી છે અને એ ધૂન સાંભળી ગોપીઓ પોતાના દરેક કામ મૂકી અને કૃષ્ણચંદ્ર પરમાત્મા પાસે આવી ભગવાનની વાંસળીના એ સુમધુર સુરમાં એટલા મગ્ન છે પોતે જે કામ છોડીને આવી છે, કોઈ પોતાના જે વસ્ત્ર છે એ ધોતા ધોતા આવી છે, હાથમાં પાણી છે, એક હાથમાં વસ્ત્ર છે, કોઈ રસોઈ બનાવતા બનાવતા આવ્યું છે, હાથમાં પાત્ર છે, કોઈ ગાયોનું છાણ વાસીદું કરતા આવ્યા છે, હાથમાં ગાયોનું પવિત્ર છાણ લાગેલું છે. પોતે કયું કાર્ય કરી રહ્યા હતા એ ભૂલાઈ ગયું છે અને કૃષ્ણની એ મુરલીના સ્વરમાં એટલા મગ્ન બન્યા છે એ કૃષ્ણની પાસે આવી અને મૂર્તિ સમાન થઈ અને ઉભા રહી ગયા છે. કૃષ્ણચંદ્ર પરમાત્માએ કહ્યું કે અત્યારે આપ પોતાના સ્થાને પાછા ફરો, જ્યારે શુભ અવસર આવશે ત્યારે હું તમને બોલાવીશ. અને ભગવાન કૃષ્ણ શરદ ઋતુ છે, પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્રમા જેમ નવા કેસરમાં સ્નાન કરી આવ્યા હોય એવા મંદ મંદ રક્ત વર્ણ ના ચંદ્રમા થયા છે. જ્યારે ભગવાન રાસ કરવા માટે ગોપીઓને બોલાવે છે, ગોપીના મનમાં અહંકાર થયો છે અને ભગવાને એવી માયા કરી કે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. અને ત્યારબાદ ગોપી એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માને ગોતવા માટે થઈ ફરી રહી છે. એમની સામે વૃક્ષો આવે, વૃક્ષોને પ્રશ્ન કરે કે આપે અમારા શ્યામ સુંદરને જોયા છે? પશુ આવે તો પશુને વંદન કરતા કહે કે આપે શ્યામ સુંદરને જોયા છે? ગોપીઓના મનમાં વિરહની આગ છે અને ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માને ગોતવા માટે આમ તેમ ગોપીઓ ફરી રહી છે. એમને કોઈ કાર્ય કરવાનું સૂઝતું નથી. કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ ક્યાં છે? ઉઠતા બેસતા સૂતા જાગતા માત્ર કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને ગોપીઓ એ વિરહમાં એ ભગવાનથી વિખૂટા થયા બાદ એ ગોપી છે ભગવાનની સ્તુતિ કરે છે કે આપ જલ્દી પધારો, આપના વગર એક ક્ષણ પણ અમારા માટે એક યોગ સમાન છે. ભગવાનની જે સ્તુતિ કરે છે એ છે ગોપી ગીત. એકાદ શ્લોક લઈ ગોપી ગીત દ્વારા ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માને બોલાવીએ.
जयति तेधिकं जन्मना व्रज श्रयत इन्दिरा सस्वगत्रहि दयति दृश्यता दीक्षुतावका स्वयैर्भूतास त्वां विचिन्वते ગોપી છે ભગવાન કૃષ્ણને બોલાવે છે, હે કૃષ્ણ, હે અમારા પ્યારા શ્યામ સુંદર, અમને આમ વિરહની આગમાં મૂકી તમે ક્યાં ચાલી ગયા છો? અમને અમારા અપરાધ નો આવડો મોટો દંડ ન આપો. આપ કૃપા કરી પધારો, કૃપા કરી પધારો. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા એમના એ ભાવથી કરેલી સ્તુતિને લઈ ભગવાન ફરી પ્રગટ થયા છે અને પછી ભગવાને મહારાસ કર્યો છે. દરેક ગોપીઓને બોલાવી અને ગોપીઓ 1, 2, 5, 10 નહીં, સહસ્ત્ર છે અને દરેકની સાથે રાસ રમતા 2 ગોપીની વચ્ચે એક ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. એટલે એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ, અને ભગવાન એમના મધ્યમાં રહી અને મહારાસનો પ્રારંભ કરે છે. ભગવાનનો તો એ મહારાસ 6 માસ સુધી ચાલ્યો હતો. આપણા પાસે તો સમયનો અભાવ છે. બે ક્ષણ માટે એ મહારાસના સાથે જોડાતા હોય એવી ભાવના સાથે માત્ર 2 ક્ષણ માટે રાસમાં પ્રવેશ કરી અને પછી આગળની કથાનો આપણે શ્રવણ કરીએ. આશા ભર્યા તે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. છેલ્લો રાસ છે, જેને રમવો એ રમી લેજો. 2 મિનિટ. આજે અવસર મળશે, કાલે નહીં મળે. વાલે વગાડી રૂડી વાસડીને, વાલે વગાડી રૂડી વાસડીને કાંઈ ટોલી ઉઠ્યા 14 લોક રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા તે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. અરે સખી આજની ઘડી તે રડિયા મળી, અરે સખી આજની ઘડી તે રડિયા મળી. એ જે મારો વાલો આવ્યા ની વધામણી, જે રે મારો વાલો આવ્યા ને વધામણી રે, આજની ઘડી તે રડિયા મળી. હરે સખી આજની ઘડી તે રડે આમણે, હરે સખી લીલોડા વાસ વઢાવ્યા. હરે સખી લીલોડા વાસ વડા
આજની ઘડી તે રડિયામણી હરે સખી આજની ઘડી તે રડે આમણે તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાનાથ રે તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાનાથ રે તમે મળવા અધીરી મોરાર રે મારા દ્વારિકાનાથ રે મને મળવા અતિરી મોરાર રે મારા દ્વારિકાના નાથ રે સકળે જગતની ગણકો જાતિ એક જ દ્વારિકાધામ સકળ આ જગતની સડકો જાતિ એક જ દ્વારિકાધામ એક લોહિયા અમે આયાર તારા એક લોહિયા અમે ગોપી તારી અમે ગોવિંદમાં તુલનાર રે તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાનાથ રે તમે રમવા આવો ને મહારાસ રે મારા દ્વારિકાના નાથ રે એ વન રાત વનમાં વાલા આપણે રમતા રંગ ભર રાત વન વનમાં વાલા આપણે રમતા રંગ ભર રાત ગોપીઓ અગણિત ઉમટીને ગોપીઓ અગણિત ઉમટી રે કાના તારે કાજ રે તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના નાથ રે એવા વાયા ને વાદળિયો મટિયા વાયા ને વાદળયો મટ્યા એવા વાયા ને વાદળિયો મટિયા એવા વાયા ને વાદળયો મટ્યા એ ગોકુળમાં હો એ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા એ ગોકુળમાં ટહુક્યા મોર વનમાં આવો સુંદર વણસ્યા મળ્યા તમે મળવા તે ના આવો શા માટે તમે મળવાને ના આવો શા માટે એના આવો તો એના આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા વર્ષા મળ્યા એવા વાયા ને વાદળિયો મળ્યા વાયા ને વાદળયો મટ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને કાંઈ હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને કાંઈ લીધો મણિહારા વાળું હલે હોવે હોવે લીધો મણિહારા તારું હલે હું તો તને મારો ગોજીયો મણિહારા
દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે જય રણ છોડ હે માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ છોડ આગણ ચોર તારો ગલીએ ગલીએ ચોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ તારા દ્વારે વાલા હું આવું હું આવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવો એ તારા રંગે હું રંગાવું હું રંગાવું ઓ કાનુડા ગુણલા તારા ગાવું ઓ કાનોડા ગુણલા તારા ગાવો હે અકડાયો હે મૂંઝાણો હું તો આવ્યો તારે મોર અકળાયો હું જાયો હું આવ્યો તારે દ્વાર એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ જય હો જય શ્રી રાધે જય હો રાધે રાધે એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવને તો વાત જ નો થાય લોકો તો દુનિયાથી લોકો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવને તો વાત જ નો થાય લોકો તો દુનિયાથી લોકો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી 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 એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીટા 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 ટુકડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન એ ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી નાની એ નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારિકાના દેવને તો વાત જ નો થાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવને તો વાત જ નો થાય લોકો તો દુનિયાથી લોકો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ કોઈ કહેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડી નહીં કોઈ કેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડી નહીં કોઈ કેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં એ ટાણું કટાણું એ જુએ નહીં ટાણું કટાણું એ જુએ નહીં રોજ આવે વાસલડી લઈ લઈને કોઈ કેજો કાનુડાને જઈ કોઈ કેજો કાનુડાને જઈ કે વાહડી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં કોઈ કેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં તારો તારો ગમતું માખણ લેવા હું તો યમુલ ડેરી કે ગઈ તારું ગમતું મકણ લેવા હું તો યમુલ ડેરી ગઈ તારો ગમતું માખણ લેવા હું તો યમુલ ડેરી ગઈ તારું ગમતું મકણ
પાકીટ ભૂલી ગઈ હું તો એમલી ડરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ આઈ એમ વેરી 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 આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ ધે 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 ભજ ઢોલ તે શરણાઈ સો ધે 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 ભજ ઢોલ તે શરણાઈ સો દ્રગદામ દ્રગદામ ગાજ તે બોલે એ હરિ હર હર હૈર હૈર પરગટ સુર પેર પન ઘટ ઘટ પેર પેર નટવર નાચે પન ઘટ ઘટ પેર પેર નટવર નાચે પન ઘટ ઘટ પેર પેર નટવર નાચે મથુરામાં ખેલ ખેલી આવ્યા ભોકાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ભોકાન ક્યાં રમી આવ્યા માથાનો મોગટ ક્યાં મૂકી આવ્યા માતાનો મુંગટ ક્યાં મૂકી આવ્યા સાડી તે કોની ચોરી લાવ્યા ભોકાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ભોકાન ક્યાં રમી આવ્યા એ દૂધે ને ભરી તલાવડીને મોતીડે બાંધી પરવે ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા હો એ જીલણ દિલવા ગયા તા એ ગરબે ઘૂમવા ગયા તા એ જીલણ દિલવા ગયા તા એ ગરબે ઘૂમવા ગયા તા હો વટકી જેવડી વાવડીને ખોબલે પાણી માયરે ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા હો જીલણ દિલવા ગયા તા
સ્વરૂપ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આશા ભર્યા તે અમે આવી આને મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. 5 મિનિટ ને બદલે ઘણી થઈ ગઈ તો અહીંયા 6 મહિના થયા છે ને. હા હવે મારા પગ દુખ્યા પણ એમનું ગળું નહીં દુખે. સરસ્વતીમાં સ્વયં એમના કંઠમાં બિરાજમાન છે. આપણે તો માત્ર અનુમાન લગાવી શકીએ કે આપણે જે કઈ રાસ રમ્યા 5 જણા 10 જણા 15 જણા જે કોઈ છે, ભગવાને જે મહારાસ રચ્યો, સહસ્ત્ર ગોપી અને એમની વચ્ચે સહસ્ત્ર કૃષ્ણ, રાસ કેવો ભવ્ય હશે. ભાગવતજીમાં તો કહ્યું છે કે આ બાજુ કૃષ્ણચંદ્ર પરમાત્માએ રાસનો પ્રારંભ કર્યો અને આકાશ મંડળમાં જેટલા તારા છે ને એટલા વિમાનો લઈ દેવો હાથમાં પુષ્પ લઈ અને ધીમે ધીમે પુષ્પની વૃષ્ટિ કરે છે. એવો ભગવાને રાસ રચ્યો. મહારાસની કથા પછી જેમ નારદ મુનિ કૃષ્ણચંદ્ર પરમાત્માના જન્મ પહેલા મથુરામાં કંસની પાસે ગયા હતા એવી રીતે ફરી જાય છે. કંસની પાસે જઈ નારદજીએ કહ્યું કે તારો કાળ તને મળ્યો ખરા? કંસ કહે છે કે મને એવું લાગે છે ને મેં જેટલા અસુર મોકલ્યા છે ને એનો જે વધ કરનાર છે એ નંદ અને યશોદાનો લાલો, એ જ મારો કાળ હોય ને એવું મને લાગે છે. નારદજી કહે છે લાગે છે નહીં, એ જ છે. કહેતો હોય તો હું સિક્કો મારી દઉં. એ જ તારો કાળ છે. કંસ નારદજીને પ્રશ્ન કરે છે તો હું શું કરું? નારદજી કંસને કહે છે કે આપ ધનુષ યજ્ઞ કરો અને જો એ યજ્ઞ પૂર્ણ થાય ત્યાં સુધી જો જે ધનુષ છે એ અખંડ રહે તો આપ અભય બની જાઓ. પરંતુ યજ્ઞ દરમિયાન જો એ ધનુષ ભંગ થયું તો આપનું મૃત્યુ થશે. કંસ છે નારદજીને પ્રશ્ન કરે છે તો હું યજ્ઞ તો કરું પણ મારો જે કાળ છે, નંદ અને યશોદાનો જે લાલ છે એનો અંત કેવી રીતે કરું? નારદ મુનિ કહે છે કે યજ્ઞનું આમંત્રણ નંદને આપ અને એ આમંત્રણમાં તું કહે કે બંને પુત્રને લઈને આવો. નારદજીનું વચન સાંભળી કંસ છે પોતાના મિત્ર એવા અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજીને કહે છે કે આપ વ્રજમાં જઈ નંદને ધનુષ યજ્ઞનું આમંત્રણ આપો અને એટલું જ નહીં એમને કહેજો કે એમના બંને પુત્ર કૃષ્ણ અને બલરામને સાથે લઈને આવે. અક્રૂરજીને ખૂબ વિનંતી કરે છે. અક્રૂરજી પણ મનમાં
ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની લીલા એમને સાંભળી હોય છે. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના દર્શન કરવા ઈચ્છતા હોય છે. એટલે કંસની આજ્ઞાનું પાલન કરતા અક્રૂરજી કહે છે કે હા, હું આપનું નિમંત્રણ લઈ અને અવશ્ય જઈશ. કંસ કહે છે એમ નામ નહીં, મારો જે સુવર્ણનો રથ છે એ સુવર્ણનો રથ લઈ તમે જાઓ અને એમને કહેજો કે આપ અમારા માટે વિશેષ અતિથિ છો, એટલે આપે તો આવવું જ પડશે એવો આગ્રહ કરજો. અક્રૂરજી કંસ પાસેથી રથ લઈ વ્રજ જવા માટે રવાના થયા. વ્રજ અને મથુરા વચ્ચેનું અંતર માત્ર 3 ગાઉ છે. અત્યારે જોઈએ તો માત્ર 8 કિલોમીટર છે. પણ સવારે અક્રૂરજી રથ લઈ નીકળ્યા છે. એમના મનમાં એક જ ભાવ છે કે કૃષ્ણચંદ્ર પરમાત્મા મારી સામે આવશે, હું એમને કેવી રીતે વંદન કરું. એમનું પૂજન કરું, શું ન કરું. મનમાં અનેકો પ્રશ્ન છે. અક્રૂરજી રથ લઈ જ્યારે વ્રજમાં પહોંચે છે, વૃંદાવન પહોંચે છે, ત્યારે બરોબર સંધ્યાનો સમય થયો છે. એ વિચારમાં ને વિચારમાં અક્રૂરજીનો રથ છે એકદમ મંદ ગતિએ ધીમે ધીમે ચાલે છે અને સવારથી લઈ સાંજ પડી છે. અક્રૂરજી વૃંદાવનમાં આવ્યા છે અને એ વૃંદાવનની ધરામાં પોતાનો રથ ઉભો રાખી એમાંથી નીચે ઉતરતા જ ભગવાનના નાના નાના પદચિહ્ન જુએ છે. એ પદચિહ્નને સ્પર્શ કરી અક્રૂરજી વંદન કરે છે. અક્રૂરજી નગરમાં ફરતા ફરતા નંદ બાબાના ઘરે આવે છે. નંદ બાબાને કહ્યું કે આવતીકાલે આપણે જવાનું છે, કંસનું નિમંત્રણ છે, આપે તો આવવાનું જ છે, આપના બંને પુત્રને પણ આમંત્રણ આપ્યું છે. નંદ બાબાએ કહ્યું કે હા, અવશ્ય. જ્યારે આ વાતની જાણ યશોદા અંબાને થઈ કે અક્રૂરજી નંદની સાથે કૃષ્ણ અને બલરામને લેવા આવ્યા છે, યશોદા અંબા નંદ બાબાની પાસે આવી કહે છે કે આપ એકલા જાઓ, મારા એકેય દીકરાને તમે સાથે ન લઈ જાઓ. નંદ બાબા કહે છે કે આવી રીતે કોઈના પ્રસંગમાં જશે નહીં, તું જગતને ઓળખશે કેવી રીતે? યશોદા અંબા કહે છે કે હજી તો એમની ઉંમર નાની છે, જગતને ઓળખવા આખી એમનું આખું પડ્યું છે, એ ઓળખી લે છે. પણ મને એવું લાગે છે કે આપ કૃષ્ણને લઈને જશો તો મારો કાનો પાછો નહીં આવે. મારો લાલો પાછો નહીં આવે.
આપણા ઘરે દીકરીઓ હોય તો એના જન્મથી લઈ એના વિવાહ સુધી આપણે આપણું મન છે એ મક્કમ બનાવી લઈએ કે આજ નહીં તો કાલ આને વિદાય આપવાની છે. પણ દીકરો હોય અને એમાં પણ કૃષ્ણચંદ્ર પરમાત્મા જેવો, અને એને વિદાય આપવાની થાય તો જીવ કેમ ચાલે? યશોદા અંબા નંદ બાબાને કહે છે કે આપ મારા પર એટલી દયા કરો, આપ એકલા જાઓ. નંદ બાબા કહે છે કે ના, નિમંત્રણ આપ્યું છે તો આપણે અમારે ત્રણેયને જવું પડશે. રાત્રિનો સમય થયો છે. નંદ બાબા, અક્રૂરજી, લાલાજી ભોજન કરવા માટે બેઠા છે ને યશોદા અંબા એક ખૂણામાં ઓસરીના એક તાંબલે મસ્તક નમાવી મનમાંની મનમાં રડી રહ્યા છે. નંદ બાબા અનેક વખત કહે છે કે કાલે અમે જઈશું ને 2 દિવસમાં તો યજ્ઞ પૂર્ણ થશે એટલે અમે પાછા આવી જઈશું, પરંતુ માનું હૃદય છે. માને ખબર પડી જાય કે શું થવાનું છે. નંદ બાબાના અનેકો વખત કહેવા છતાં યશોદા અંબાને એ વાત એમના ગળા નીચે ઉતરતી નથી. એમને તો બસ એક જ ભાવ છે કે લાલો મારો ઉમરો ઓળંગીને જશે તો ફરી પાછો નહીં આવે. ભોજન કરી રાત્રે સુતા સમયે લાલાજી 11 વર્ષના થયા છે પણ હજી માતાની પાસે સૂવે છે. માતાના હાથનો ઓશિકો બનાવી લાલાજી સૂતા છે. પણ આજ તો નથી લાલાજીને ઊંઘ આવતી કે નથી યશોદા અંબાની ઊંઘ આવતી. યશોદા અંબાની આંખો રડી રહી છે. એમનું ઓશિકું અશ્રુથી ભીંજાઈ ગયું છે. યશોદા અંબા એ લાલાના મુખ સામે જોવે. થોડી વાર લાલાજીના એ વાંકડિયા વાળમાં હાથ ફેરવે. થોડી વાર લાલાજીના એ ગાલ પર હાથ ફેરવે, એમના કપાળમાં ચુંબન કરે. યશોદા અંબાને તો એમ જ છે કે આજે અવસર મળ્યો છે, હવે આ અવસર મને નહીં મળે. યશોદા અંબાએ માંડ માંડ એ રાત કાઢી છે. સવાર થઈ, યશોદા અંબા ઉઠી ગયા છે, નંદ બાબા ઉઠી ગયા છે. નંદ બાબા યશોદા અંબાને કહે છે કે લાલાને જગાડો, તમારે મથુરા જવાનો સમય થઈ ગયો છે, મોડું થાય છે. માતા ફળિયામાં ઊભા છે. લાલાજી જે કક્ષમાં સૂતા છે એ કક્ષ સુધી એમના પગ ઉપડતા નથી.
આજે જાણે એમના પગ પર પર્વત સમાન ભાર હોય એવું એમને લાગે છે. એમના પગ છે ત્યાં સ્તંભી ગયા છે. નંદ બાબાનું વચન સાંભળી પોતાના અશ્રુને લૂછી યશોદા અંબા લાલાજીના કક્ષમાં આવે છે. લાલાજી જાગે છે પણ પોતે સૂતા છે એવો ઢોંગ કરતા એ કાળી કામડી પોતાના માથા પર ઓઢી લે છે. રુદનના કારણે યશોદા અંબાના મુખમાંથી અવાજ નીકળતો નથી. પોતાના હૈયા પર પથ્થર મૂકી લાલાજીના મસ્તક પર હાથ મૂકીને કહે છે, લાલા, એ લાલા, સવાર પડી બેટા. તારા પિતા તારી રાહ જુએ છે. લાલાજી પડખું ફરી જાય. માતા ફરી કહે છે કે લાલા, તું મને હેરાન ન કર. તારા પિતા તારી રાહ જોવે છે. જલ્દીથી તું જાગી જા. યશોદા અંબા લાલાજીને જગાડી નિત્ય લાલાજીને યશોદા અંબા સ્નાન કરાવે. આજે લાલાજી પોતે સ્નાન કરી વસ્ત્ર આભૂષણ ધારણ કરી તૈયાર થઈ ગયા છે. કારણ કે લાલાજીને પણ ખબર છે કે જે હાથથી માતા શણગારતા હતા, જે હાથથી માં મને નવડાવતી હતી, કાલથી મને કોણ નવડાવશે? લાલાજી તૈયાર થઈ ગયા છતાં પણ યશોદા અંબા લાલાને કહે છે કે આમ શણગાર કરાય. એમના એ વાંકડિયા વાળને સરખા કરી માળા પહેરાવે છે. લાલાજીને પ્રિય એવી ગુંજાની માળા પહેરાવે છે. મોર મુકુટ પહેરાવે છે. હાથમાં મોરલી આપે છે. અને આ બાજુ નંદ બાબા એ દ્વારે ઉભા રહી રાહ જોવે છે કે ક્યારે લાલો આવે ને અમે જઈએ. પણ યશોદા અંબા માટે તો જાણે કાલ ચક્ર થંભી ગયું હોય એમ યશોદા અંબાની નજર લાલાજીમાં સમાઈ ગઈ છે. લાલાજી રડે નહીં. લાલાજીને જવાનું છે. હૈયામાં માં રડી રહી છે. લાલાજીને તૈયાર કરી રથમાં બેસાડે છે. દરેક વ્રજવાસીને ખબર પડી કે લાલો જાય છે, મારો કનૈયો જાય છે. દરેક વ્રજવાસી એ રથને રોકવા માટે આડા સૂઈ ગયા છે કે આપ લાલાને ન લઈ જાઓ, આપ અમારા પરથી રથ ચલાવી દો, પણ લાલાને ન લઈ જાઓ.
લાલો એ અમારા માટે ખાલી પુત્ર કે સંતાન નથી, અમારો જીવ છે. લાલો છે અમારો શ્વાસ છે. વ્રજજનો રડી રહ્યા છે. લાલાજી રથમાં બેઠા પછી પાછું વળીને જોયું નથી, કારણ કે એમને પણ ખબર છે કે જો હું પાછું વળીને જોઈશ તો વ્રજને છોડી શકીશ નહીં. અક્રૂરજી ધીમે ધીમે રથને આગળ વધારે છે. યમુનાના કિનારે પાસે કૃષ્ણચંદ્ર પરમાત્મા અક્રૂરજીને રથ રોકવાનું કહે છે. એક ઝાડના નીચે રાધાજી ઊભા છે. પોતાની જે ઓઢણી છે એનો એક છેડો એમના મુખમાં છે અને પોતાના જમણા પગના અંગૂઠાથી જમીનને કોતરી રહ્યા છે, જાણે એમ કહી રહ્યા હોય કે હે ધરતી માતા, લાલો જાય એ પહેલા તું મને માર્ગ આપી દે, હું તારામાં સમાઈ જાઉં. વ્રજજનો માટે લાલા વગરનું જીવન એ જીવન નથી. રાધાજીને પાસે જઈ લાલાજી કંઈ જ કહેતા નથી. પોતાની કાળી કામડી અને વાંસળી એ કામડીમાં મૂકી રાધાજીના હાથમાં આપતા કહે છે કે હવે ત્યાં જઈ તો કોને મોરલી સંભળાવીશ. રાધાજીની આંખમાંથી પણ અશ્રુની ધારા વહી રહી છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા રથમાં વિરાજમાન થયા. રથ આગળ વધ્યો. જેમ શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને શરીર નિસ્તેજ બની જાય, રથને આગળ વધતા જોઈ વ્રજવાસીઓનો જાણે ધીમે ધીમે પ્રાણ દૂર જતો હોય એમ એમના શરીર નિસ્તેજ થઈ ગયા છે. માત્ર વ્રજવાસી જ નહીં, હજી વૃંદાનું વન પણ રડી રહ્યું છે. પ્રકૃતિ પણ ભગવાન કૃષ્ણનો વિયોગ સહન કરી શકતી નથી, એ પણ રડી રહ્યું હોય એવું પ્રતીત થાય છે. દરેક વ્રજવાસી ત્યાં ને ત્યાં ઊભા છે. યશોદા અંબાની દરેક સાંત્વના આપે છે કે લાલો 2 દિવસમાં આવી જશે. પણ જે માતાએ 2 ઘડી લાલાને પોતાના હૃદયથી દૂર ન કર્યો હોય એના માટે એ 2 દિવસ 2 યુગ જેવા લાગે. ધીમે ધીમે સૂર્યનારાયણ અસ્ત થયા. ધીમે ધીમે આ ધરા પર અંધારું થવા લાગ્યું, અંધારું પ્રસરવા લાગ્યું. નંદ ભવનમાં
એક ગોપી ઊભી થઈ અને દીપક પ્રજ્વાલ્ય કરવા જાય, દીવો કરવા જાય. યશોદા અંબા રોકે છે કે દીવો કરીને હવે શું કરું? હું રોજ સાંજે દીવો એટલા માટે કરતી હતી, મારા આખા ઘરમાં દીવડાની હારમાળા એટલા માટે કરતી હતી કે મને મારો લાલાનું એ હસતું મુખ દેખાય. લાલો જ્યારે ગાયો લઈ પાછો આવે, મને મારા એ લાલાનું મુખ દેખાય. પણ આજે તો કોનું મુખ જોવું? યશોદા અંબા ખૂબ રડી રહ્યા છે. આ બાજુ અક્રૂરજી રથ લઈ મથુરામાં પ્રવેશ કરે છે. મથુરામાં પ્રવેશ કરતા ભગવાનનું પ્રથમ મિલાપ ત્રિવક્રા એટલે કે કુબ્જાની સાથે થાય છે. ભગવાન એના હાથેથી તિલક લગાવી અને એના સર્વ દોષનો નાશ કરે છે અને એની સુંદરતા પ્રદાન કરે છે. ત્યાંથી આગળ જ્યારે ધનુષ યજ્ઞ જે સ્થાને રાખ્યો હોય છે, કંસે મલ્લ યુદ્ધ માટે મેદાન બનાવ્યું હોય છે ને એમાં ચારુણ અને મુષ્ટિક, શલ અને કૌશલ એ ચાર પહેલવાનને દ્વંદ કરવા માટે રાખ્યા હોય છે. એ પહેલા જેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા અને બલરામ એ નગરમાં પ્રવેશ કરે છે, નગરના દ્વાર પર એક મદમસ્ત હાથી દ્વારા એમને કચડી અને મારી નાખવાનો પ્રયાસ કરે છે. પણ ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ એ હાથીનો વધ કરી એ મહાકાય હાથીનો ઉદ્ધાર કરી અને એના જે દાંત છે હાથમાં લઈ નગરમાં પ્રવેશ કરે છે. જ્યારે ચારુણ અને મુષ્ટિક, શલ કૌશલ એ આ દ્રશ્ય જોવે છે, કંસનો આદેશ હોય છે કે આ બંને બાંધવોને દ્વંદમાં માત્ર હરાવાના જ નથી પરંતુ એમનું મૃત્યુ કરવાનું છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા સાથે ચારુણ, બલરામજી સાથે મુષ્ટિક અને ત્યારબાદ છલ અને તોષલનો દ્વંદ થાય છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા અને દાઉજી મહારાજ આ ચારે પહેલવાનની સાથે દ્વંદ કરી, પ્રચંડ દ્વંદ કરી એમનો ઉદ્ધાર કરે છે. જ્યારે કંસે આ દ્રશ્ય જોયું, અતિ ક્રોધમાં હાથમાં ખડગ લઈ વસુદેવજીને એમનું મસ્તક છેદન કરવાની વાત કરે છે. એટલું જ નહીં, કંસના પિતા ઉગ્રસેન એ પણ વસુદેવજીની તરફ હતા. એટલે કંસ કહે છે કે આ મારા પિતા છે પણ એ મારા દુશ્મનોના પક્ષમાં છે, એટલે હું એમને પણ મૃત્યુદંડ આપીશ. એવા ક્રોધમાં જ્યારે કંસના વચન સાંભળે છે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા
અતિ વેગમાં એક છલાંગ લગાવી જે સિંહાસન પર કંસ બેઠો હતો અને ક્રોધ કરી રહ્યો હતો ત્યાં ભગવાન છલાંગ લગાવીને પહોંચે છે. કૃષ્ણચંદ્ર પરમાત્માને એમ એકદમ આવતા જોઈ કંસનો જે મુગટ છે પડી જાય છે અને કેસ પકડી ભગવાન કૃષ્ણ એ કંસને દ્વંદના મેદાનમાં પછાડે છે અને એ ઊંચા સિંહાસન પરથી છલાંગ લગાવી અને કંસની છાતી પર મુષ્ટિકનો પ્રહાર કરી અને કંસનો વધ કરી અને મથુરાના જનની સર્વ કષ્ટ પીડામાંથી મુક્તિ આપે છે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. કંસનો વધ થયો. એ પછી ભગવાન મથુરામાં રહ્યા છે. વસુદેવજી દેવકીજીએ નંદ બાબાને કહ્યું કે આપનો જે આ પુત્ર છે એ આપનો નહીં પરંતુ અમારો પુત્ર છે. વસુદેવજી સંપૂર્ણ વિસ્તારથી ભગવાનની માયાનું વર્ણન નંદ બાબાને કહે છે. નંદ બાબાને આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી છે. એમને થયું કે યશોદા કહી રહી હતી એ વાત સત્ય છે. લાલો હવે મારી સાથે પાછો આવશે નહીં. ત્યારબાદ એમના યજ્ઞોપવિત આદિ સંસ્કાર થયા. એમને ગુરુકુલમાં ભણવા માટે મૂક્યા. કથા તો ખૂબ વિસ્તારમાં છે પણ ભાગવતજીમાં એમ કહ્યું છે કે માત્ર 64 દિવસની અંદર ભગવાને 64 વિદ્યાનું જ્ઞાન મેળવી લીધું છે. અને પછી આગળની કથામાં જરાસંધ મથુરા પર યુદ્ધ કરે છે. જરાસંધના વધની કથા છે. દ્વારિકાના નિર્માણની કથા છે. અને ત્યાંથી આગળ રુક્ષ્મણીજીના હરણની કથા છે. રુક્ષ્મણીજી ભગવાનને જોયા નથી, માત્ર એમના ગુણ સાંભળ્યા છે. રુક્ષ્મણી અંબા એ ભગવાન કૃષ્ણને એક પત્ર લખે છે અને એ પત્રમાં એવું લખે છે, શ્રુત્વાહ ગુણાન ભુવન સુંદર શૃણત્વાતે નિર્વિશસ્ય વર્ણ વિવર્રે હરતો ગતાપમ રૂપમ દશામ દ્રશી માતામખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમંદ્રપમ મે. રુક્ષ્મણીજી જે પત્ર લખે છે એમાં ભગવાનને એમ લખે છે કે હે ત્રિભુવન સુંદર, આપના ગુણનું મેં શ્રવણ કર્યું છે અને એ ગુણાનુવાદને કર્ણદ્વારમાંથી અને મેં મારા અંતઃકરણમાં ઉતાર્યા છે.
એટલું જ નહીં, રૂક્ષ્મણીજી લખે છે કે મેં મારા મનથી, ભાવથી, આત્માથી મેં તમને મારા પતિ સ્વરૂપે સ્વીકાર્યા છે. પરંતુ મારા લગ્ન મારા ભાઈ રૂકમી એ મારી ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે કરાવવા ઈચ્છે છે ને મારે એ વિવાહ કરવા નથી. ત્યારબાદ ભગવાને રૂક્ષ્મણીજીના હરણની કથા સાથે ભગવાનના જે અન્ય 8 લગ્ન થયા એની કથા કહી છે ને ત્યાંથી આગળ ભૌમાસુરની કથા આવે છે, જેમાં ભૌમાસુર, જેનું એક નામ નરકાસુર પણ છે, જેને 16,100 રાજકન્યાઓને કેદ કરી હોય છે. અને એ કેદમાંથી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા એમને મુક્તિ આપે છે, ભૌમાસુરનો વધ કરે છે. એ 16,100 રાજકન્યાઓ કૃષ્ણચંદ્ર પરમાત્માને કહે છે કે હવે અમે ક્યાં જઈએ? આ જગત છે અમારો સ્વીકાર કરશે નહીં. અમે પવિત્ર છીએ એમ છતાં અમારા એ પવિત્રતા પર લાંછન લાગશે. અમે જઈએ તો ક્યાં જઈએ? આપે અમારો ઉદ્ધાર કર્યો છે તો આપ અમારો સ્વીકાર કરો, નહીં તો અમે અમારા આ દેહનો ત્યાગ કરી દઈશું, કારણ કે અમારા પર જે લાંછન લાગશે એ લાંછન સાથે અમે જીવી શકીશું નહીં. અને કૃષ્ણચંદ્ર પરમાત્મા એ 16,100 રાણી સાથે લગ્ન કરે છે, વિવાહ કરે છે. માનસિક ભાવથી એમના પતિ સ્વરૂપે થયા છે. એમાં એમને જે પ્રિય પત્ની એવા રૂક્ષ્મણી સાથે જ્યારે એમના વિવાહ થયા, આપણે એવું કથામાં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું, પણ એવું નથી. હરણ તો કર્યું છે, કારણ કે એમની ઈચ્છા વિરુદ્ધ એમના વિવાહ થવાના હતા. અને રૂક્ષ્મણીજી મનથી, ભાવથી કૃષ્ણચંદ્ર પરમાત્માને વરી ચૂક્યા હતા. એટલે ભગવાને એમનું હરણ કર્યું છે. અને દ્વારિકામાં આવી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા અને રૂક્ષ્મણીજીના ધામધૂમથી વિવાહ થયા છે. એવો જ ઉત્સવ આપણે આજે પણ કરવાનો છે. એ વખતે કદાચ હાથી ઘોડા હશે, રથ હશે. કથાના પ્રારંભમાં પણ કહ્યું છે ને કથાના મધ્યમાં પણ અનેકો વખત મેં કહ્યું છે કે ભાવથી જો ભગવાનની સાથે જોડાઈએ, ભગવાનના લગ્ન થતા હોય તો આપણે જાનૈયા થઈને નાચતા હોય ને એવું આપણને પ્રતીત થાય. પણ ભાવથી જોડાઈએ તો સમય એવો છે, રાત્રિના સમયે જ લગ્ન કરવાના છે ને પછી રૂમમાં જઈને સૂઈ જઈએ
તો પછી ભગવાનનો જે અવસર માણવાનું, એ ભગવાનની એ વિવાહના એક સાક્ષી બનવાનો જે અવસર મળેલો છે, એ કહેવાય ને કે મોઢે આયેલો કોળિયો જશે. હજી કદાચ સમય છે, જમીન સૂઈ જવું હોય ને તો અડધો કલાક સૂઈ જજો, પણ લગ્નમાં બધા હાજરી આપજો. કારણ કે નહીં આપો તો એ લાલો તો પરણવાનો જ છે, પણ એમાં નુકસાન તમને જ છે. કારણ કે આપણે સૌ ગમે તેટલા મોટા થઈ જઈએ, આપણે વિવાહ કોના જોઈ શકીએ? આપણા દીકરાના જોઈ શકીએ. આપણા ઘરે દીકરી હોય તો એના જોઈ શકીએ. પણ આજે અવસર છે જગતના બાપના વિવાહ જોવાનો. જેના નાભીમાંથી કમળ નીકળ્યું ને કમળમાંથી બ્રહ્માજીને, બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, એવા જગત પિતાના વિવાહના દર્શન કરવાનો અવસર મને ને તમને મળવાનો છે. કથાનો જે ક્રમ છે, આજની કથાને અહીંયા વિરામ આપીએ. કારણ કે જેટલો સમય તમને વધારે તૈયારીમાં મળશે, એટલા જ જલ્દી આપણે વિવાહનો પ્રસંગ જલ્દીથી પ્રારંભ થશે ને એટલો જ જલ્દી પૂર્ણ થશે. તો કાલ સવારે વહેલા ઉઠાશે તો સવારેનું છત્ર પણ એટલું જ જલ્દી શરૂ થશે. તો આજની કથાને વિરામ તરફ લઈ જઈએ અને બિહારી લાલ कुंज बिहारी लाल मेरो मदन गोपाल, कुंज बिहारी लाल मेरो मदन गोपाल. गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंद लाल लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की जय. યજમાન લાલભાઈ, પંકજભાઈ પધારી જજો. અહીંથી આપણે આરતી પૂર્ણ થાય થાળ પછી તમારા રૂમની અંદર ગણેશ સ્થાપન આપણે કરીએ. કારણ કે કથામાં તમને રસ બહુ હોય એવું લાગ્યું એટલે કીધું કથા સાંભળી જ લેવા દઈએ. આપણે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક પછી પંખા બંધ કરજો. ભાઈ પાર્ટનર ચારની એક ગાડી જાય હો કડી બાજુ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय. श्री गिरिधर तेरी आरती गाओ, श्री गिरधर तेरी आरती गाओ, श्री बाके बिहारी तेरी आरती गाओ, श्री बांके बिहारी तेरी आरती गाओ, आरती गाओ प्यारे तुझको रे जाओ, आरती गाओ प्यारे तुझको रे जाओ, आरती गाओ प्यारे आपको रे जाओ, आरती गाओ प्यारे आपको रे जाओ,
प्यारे शीस पे सोगे मोर मुकुट प्यारे शीस पे सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे देख छवि बलिहार में जाओ बलिहार में जाओ श्री बाके बिहार तेरी आरती गाओ श्री भाग्य बिहारी तेरी आरती गाओ चरणों से निकली प्यारी गंगा चरणों से निकली प्यारी गंगा जिसने सारी दुनिया तारी जिसने सारी दुनिया तारी मैं उन चरणों के दर्शन पाऊं मैं उन चरणों के दर्शन पाऊं श्री गिरिधर तेरी आरती गाऊं श्री गिरिधर तेरी आरती गाओ श्री हरिदास के प्यारे तुम हो श्री हरिदास के प्यारे तुम हो मेरे मोहन जीवन धन हो मेरे मोहन जीवन धन हो देख युगल छवि बलिहार जाऊं एक मोहन तुझे बलिहार जाओ श्री बाके बिहारी तेरी आरती गाऊं श्री भाग्य बिहारी तेरी आरती गाओ श्री गिरिधर तेरी आरती गाऊं श्री गिरिधर तेरी आरती गाओ श्री भागवत जी तेरी आरती गाऊं श्री भागवत जी तेरी आरती गाओ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते यानिकानि च पापानि जमजनमा नश्यन्ते प्रदक्षिणां प्रदक्षिणां पदे